ખેરાલુમાં અંબોલ પશુઓ પર એસિડ એટેક, જીવદયા પ્રેમીઓ અને પોલીસ એક્શનમાં. મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં અંબોલ જીવો પર એસિડ એટેકની હૃદયદ્રાવક ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાય અને આકલા પર અજાણ્યા શખ્સો દ્વારા એસિડ ફેંકવામાં આવતા આ અંબોલ પશુઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા જીવદયા પ્રેમીઓ અને તંત્ર હરકતમાં આવ્યું હતું. ગત મોડી રાત્રે કોકરવાડા સંઘ વિસ્તારમાં ઇજાગ્રસ્ત ગાય અને આકલાને પકડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખેરાલુ નગરપાલિકાનો સ્ટાફ, સ્થાનિક લોકો, પોલીસ કાફલો અને ચિરાગભાઈ ડબગર સહિત જીવદયા પ્રેમીઓના સંયુક્ત પ્રયાસોથી બંને પશુઓને સુરક્ષિત રીતે પકડી પાંજરે પૂરવામાં આવ્યા હતા અને હાલ આ પશુઓને વધુ સારવાર અર્થે પાંજરાપોળ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે ખેરાલુ નગરપાલિકાના કોર્પોરેટર ચેતનજી ઠાકોર અને નગરપાલિકાના ઉપપ્રમુખના પતિ વિક્રમભાઈ ચૌધરી પણ કોકરવાડા સંઘ ખાતે હાજર રહ્યા હતા. વધુમાં આ ક્રૂર કૃત્ય કરનારા તત્વોને પકડવા માટે ખેરાલુ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે કોકરવાડા સંઘ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. ખેરાલુ પીઆઈ જીએ સોલંકી, પીએસઆઈ AR ચૌધરી સહિત સર્વેલન્સ ટીમ મોડી રાત્રેથી જ શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ખેરાલુ પોલીસ સ્ટેશનના પીઆઈ જીએ સોલંકીનું કહેવું છે કે અંબોલ જીવો સાથે આવી નિંદયતા દાખવનારા ગુનેગારોને વહેલી તકે ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતીનો અહેવાલ. મનોજ ઠાકોર, ખેરાલુ.